નમસ્કાર ગુજરાત, બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ એટલે સખી, આજ આનંદ, આજ ઉછરમ, આજ પછી ભૂલાઈ ગયો આપણે સાહિત્યકાર નંબરે ને જવા દઈએ. આજનો દિવસ એટલે તમને ખબર છે, પટેલ સમાજનો સૌથી મોટામાં મોટો ખદડો એનો આજે છે જન્મદિવસ, અને એનો આજે આપણે જન્મદિવસ વ્યવસ્થિત ઉજવવાનો છે. હા, માતાએ કીધું છે કે બેટા જો કાંઈ ખામી આવી ને જન્મદિવસમાં એટલે તારો ટાટિયો તોડ નાખીશ. કાંઈ વાંધો નહીં માતા, હવે તમે કીધું હોય એમાં થોડુંક કઈ ઘટવા દઉં હું, બરોબર? ચાલો મિત્રો, માતા આવી જાય, 1.5 મિનિટ આપી દઈએ આપણે. નિલેશભાઈ ખૂંટ હેપી બર્થડે, કેશુભાઈ પરમાર હેપી બર્થડે, વિપુલભાઈ નારી હેપી બર્થડે, દરબારભાઈ જય માતાજી, નિલેશભાઈ ખૂંટ, ધવલભાઈ દોંગા પધારો, હાર્દિકભાઈ કુંભાણી હેપી બર્થડે. બધાને જન્મદિવસની હાર્દિક હાર્દિક ને અતિ હાર્દિક શુભકામનાઓ. આજે આપણે ભાદર ડેમ થી ગોવા જાશું. ભાદર ડેમ થી ગોવાના દરિયે કેમ પુગાય મિત્રો, આજે હું તમને કહીશ. અમુક મિત્રોને પોગવું હોય ને, હું તમને કહું એના માટેનો સુંદર સરળ રસ્તો. 2 જ મિનિટ હો મિત્રો. હા, બર્થડે માં શું છે, મહેમાન આવતા હોય, મહેમાન આમાં પહોંચી જાય, મને આમ દેખાઈ જાય ને, હા મિલનભાઈ સિરોઈ આવી ગયા, એટલે કાર્યક્રમ કરી દઈએ ચાલુ. ખેડૂતોને વ્યવસ્થિત રીતે માવઠું થયું છે, પણ શું કરે, કોઈ છે જ ધ્યાન દેવા વાળું કોઈ નંબર. બધાની રાજનીતિમાં મસ્ત પડ્યા છે, અને બધાને ઈ જ જોતું છે, કોઈ કોઈનું છે જ નહીં ભાઈ આ જગતમાં. આપણે એમાં પછી પડશું, પેલા આપણે આમાં પડીએ. કાઢી તો લો એનું સાહિત્ય. ચાલો રેડી, બરોબર. પધારી જાવ જયસુખભાઈ કથિરિયા, પધારી જાવ, તમારી જ રાહ હતી. આપણે આજે માનનીય શ્રી પાટીદાર સમાજના સૌથી મોટા કદડાનો બર્થડે ઉજવવાનો છે મિત્રો. કારણ કે એ કદડાએ આટલા વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી અને પ્લસ પાટીદાર સમાજ ઉપર ગોંડલમાં સૌરાષ્ટ્રની અંદર રાજ કર્યું, તો એને આપણે શું મળ્યું સમાજને, તો કે કાંઈ નહીં. ઓનલી ફોર સમાજને શું મળી? લાડ. ઓલી લાડ પડતી હતી ની લાડ મળી સમાજને. એટલે પેલા શું છે, આપણે જો ભાઈ આપણું કેક નું કે મીણબત્તી નું બજેટ નથી અમારી પાસે, તો આ છે, અમે આ હરગાવી, બરાબર. આનાથી આપણે કેક કાપશું અને વ્યવસ્થિત બર્થડે ઉજવવાનો મિત્રો. અને જોજો આજનો કોઈ દી મેં તમને કીધું નથી કે ઉભા રહેજો, પણ આ વિડીયો તમે જોજો, મારે તમને ઘણી બધી વાત કરવાની છે. પધારો રાજભાઈ વિરડિયા, નિકુંજભાઈ, યોગેશભાઈ પધારો. કથિત પાટીદાર, પાટીદાર નહીં, પાટીદાર બોલો માં. પાટીદારે શું કર્યું ની બધાને બધી ખબર છે. પાટીદાર રહેવા દે તમે. ચાલો સર્વે મિત્રો, આપણા પાટીદાર સમાજના ખદડાને ઘર ભેગો કરવા માટે અને માતાજી પાસે પ્રાર્થના કરવા માટે સૌ લોકો હાથમાં 2 ચમચી પાણી લઈ અને ગણપતિ દાદાનું સ્મરણ કરી જાઓ કે હે ગણપતિ દાદા, આવા પટેલ સમાજના ખદડાઓને અમે ભારતીય જનતા પાર્ટીમાં રાજકોટ જિલ્લાનું સ્થાન અપાયું, અમે પાટીદાર સમાજે આને આગળ વધાર્યા. તો આ ભાઈએ ઓનલી ફોર એક પરિવારની ગુલામી કરી અને પાટીદાર સમાજને સૌથી નીચે મૂકવાનું કામ કર્યું હોય તો આ ખદડાએ કર્યું. હે માતાજી, હે ગણેશ ભગવાન, હે શિવજી, હે ખોડિયારમાં, હે ભગવાન, આ ખદડાથી કોઈ પણ પાટીદાર સમાજના યુવાનોને નુકસાન ન જાય. આ ખદડાથી ગોંડલની સુખાકારી ના બગડે. આ ખદડાથી રાજકોટ જિલ્લા ભાજપનું પદ ન બગડે. આ ખદડાથી રાજકોટ જિલ્લાની ઓલી શું કહેવાય, હા જો યાદ આવ્યું, આટલી બધી આપણે ગણેશ ભગવાન અને ભગવાન પાસે પ્રાર્થના કરી અને 12 દિન એ આયે, 12 દિન એ ગાયે, तुम मरो 1000 साल ये मेरी है आरज़ू. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू ને તોડી. આપણે આને મૂકી દઈએ સાઈડમાં.
બરોબર. હવે આપણે કાર્યક્રમ ચાલુ કરીએ. બરોબર. એક પોસ્ટ જોઈ, તમે કદાચ જોઈએ જ હશે, કેવું કહેવાય, આપણે છાપાની અંદર આવ્યું કે જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયાનો આજે જન્મદિવસ, ગોંડલ યાર્ડના ચેરમેન તરીકે અને યાર્ડને એશિયાનું નંબર 1 ડિજિટલ યાર્ડ, એશિયાનું પ્રથમ કેશલેસ યાર્ડ સહિત અનેક કામગીરીમાં મહત્વનું યોગદાન આપ્યું છે ભાઈ. બરોબર. મને ખૂંચ્યું ક્યાં? બરોબર. આ જોજો પેઇડ પ્રમોશન, તમે જોજો બર્થડે ના પેઇડ. આ મને ખૂંચ્યું ક્યાં? તો કે સૌરાષ્ટ્રની ચર્ચામાં રહેલી રાજકોટની લોકસભા બેઠક અને પોરબંદરની લોકસભા બેઠક ઉપર ભાજપાને જંગી લીડથી જીતાડવામાં સૌથી મોટો હાથ હોય ને તો આ ખદડાનો. આવું છાપાવાળાએ છાપ્યું. જો હું નથી કેતો, આ છાપું કે છે, જોજો. બરાબર. એ હું તમને સમજાવી દઉં કે આને કાર્યક્રમ કેવા કર્યા. એક વર્ષમાં મિત્રો કેટલો બદલાવ આવ્યો તમે જોજો. ગણેશ ગોંડલે આને બર્થડે વિશ કરતો ફોટો મૂક્યો, પણ આનું મોઢું નથી દેખાતું. આમ ખંભે મળતા હોય ને એવું. એટલી આનાથી નારાજગી થઈ ગઈ કે એને કોઈ ફોટો ન મૂક્યો. આ ભાઈએ રાજકોટની લોકસભાની પરસોત્તમ રૂપાલાવાળી સીટ જો એટલી બધી જંગી લીડથી જીતાડી હોય તો પરસોત્તમભાઈ રૂપાલાએ એને બર્થડે વિશ કરવો જોઈએ ને. એક પોસ્ટ નહીં. CR પાટીલાને બર્થડે વિશ કરવો જોઈએ ને. એક પોસ્ટ નહીં. મનસુખ માંડવિયાની પોસ્ટ હોવી જોઈએ ને. મનસુખ માંડવિયાની પોસ્ટ નહીં. પોરબંદર લોકસભા ઓનલી ફોર કેને આને વિશ કર્યો? મુખ્યમંત્રીએ. અને મુખ્યમંત્રીમાં તો આવે ને ભાઈ, આ તો સંગઠનનો માણા હોય એટલે આપણે ગમે એમ કરીને આપણે એને તો રાખવો પડે. જયેશભાઈ મૂકી તો કારણ કે એ સંગઠનના લીધે એને મૂકવી પડે, મૂકી. બાકી આની પોસ્ટ એક પણ કેન્દ્રના કે ગુજરાત રાજ્યના કદાવર નેતાઓએ આની પોસ્ટ મૂકી નથી. આટલી આ બધાની આનાથી કમ્પ્લીટ નારાજગી થઈ ગઈ છે. હાવ બધાય પાટલી પૂરી થઈ ગઈ. બરોબર. આને એક જ જણો છાવરે છે રાજકોટની અંદર, આપણે ધવલભાઈ દવે. એનું કાર્યક્રમ કરું છું, આવે છે તમ તારે. બહુ પાર્ટનરશીપ કરી ને. હા, મૂકીશ નહીં તમ તારે. હા, ઈ તો હું બહાર લઈ આવ્યો. અત્યારે એક જ જણો છે. બાકી કોઈ આનો કોઈ ભાવે નથી પૂછતો, કોઈ ફોન નથી પડતો. હા, આનો કાર્યક્રમ થઈ ગયો પૂરો. આજ બર્થડે ને દી આ ભાઈને હાર પહેરાવીને એના ફોલ્ડરી આવે, સન્માન બનમાન ને આન તેન બધું કર્યું. આટલું સન્માન તમારા બાપ દાદાનું, તમારા મા બાપનું કર્યું હોય ને તો તમારે ન્યા ન જવું પડે એના સન્માન કરવા હાટું. તમારું ઘીરે બેઠા કામ થઈ જાય. અમે બેઠા કોઈ MLA ને કોઈ MP ને કોઈને ફોન ન કરવો પડે, એમને કામ થાય. શું કામ? તમારી પાસે એવું બળ હોવું જોઈએ. ના, આ તો કે ક્યાં જવું? તો કે ઢોલરિયા પાસે. હાલો ઢોલરિયા પાસે. કારકિર્દીના મમરા બોલી ગયા, ભૂકા. આ બર્થડે એનો ગયો ને જિંદગીનો. એ મારા નેતોડી તારા, નેતાજી તારા, નર્કમાંથી ઉતરાવી માન રે, આવો નેતા પાછો નહીં મળે રે લો. આવો નેતા પાટીદાર સમાજને નહીં મળે અને જોતોય નથી. હું તમને કાર્યક્રમ કહું, મનસુખ માંડવિયા જ્યારે આરોગ્ય મંત્રી હતા, આરોગ્ય મંત્રીમાંથી પોરબંદર લોકસભાની એને સીટ આવી, એને ટિકિટ આવી, અને ભાવનગરથી આ પોરબંદર લોકસભામાં લડવા આવ્યા. અને હું વિરોધ કરતો હતો કે ભાઈ અમને સ્થાનિક નેતાઓને ટિકિટ આપો, જયેશ રાદડિયાને આપો કે પછી ગમે એ બીજા રમેશભાઈ ધડુકને આપો. આ બધાનું અમે મુહિમ ચલાવી હતી. ભાઈ બહારનો નેતા હું કામ અમારા ઘરનો મૂકીને. આ કાર્યક્રમ અમે 1.5 મહિનો આપ્યો. એમાં અમારી ઉપર કોઈ સિંગલ FIR નથી. અમને ખાલી પોરબંદર પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા, નિવેદન લઈને જાવ દીધી. આને કહેવાય પાટીદાર સમાજનો કદાવર નેતા. તારી જેમ પાછળથી ઘા નથી કર્યા, તે પાછળથી ઘા કરીને 8 કેસ નખાવ્યા. બરોબર. અને મનસુખભાઈ માંડવિયાને ન ખબર હોય તો કહી દઉં, મારી પાસે પ્રૂફ, પુરાવા, રેકોર્ડિંગ ને બધુંય છે. હા, મનસુખભાઈ માંડવિયાની ચૂંટણી વખતે ટિકિટ લેવા હાટું સૌથી મોટી સોપારી આને આપી હતી. આ કદડાએ આપી હતી કે ભાઈ મારે એ કે સાંસદની ચૂંટણી લડવી છે. અને હું જયારે વિરોધ કરતો ને ત્યારે આપણે આની એ કઈ વાંધો નતો. એટલે આવડાએ વાયા કેવરાયું કે તમે બંનેને કહો કે મારું નામ આકે, મારું નામ આકે. આ ઈ ભાઈ હતા. અને માંડવિયા સાહેબની લીડ ઘટાડી અને એની પાસેથી આરોગ્યનું દેશનું સૌથી મોટું ખાતું લઈ લીધું. અને અત્યારે રમત ગમતનું ખાતું આપી દીધું. આમાં સૌથી મોટું યોગદાન આ કદડાનું. આ માંડવિયા સાહેબે મગજની અંદર રાખવું જોઈએ કે તમારી પીઠ પાછળ કોણ કોણ ખંજર. આ ગોરસ કાર્યાલય તમે એને ડાયડમના જ્યુસ પીવરાવો છો ને, આ જ્યુસ ઈ તમારા કાઢે છે. હા, એના પગથિયા મોટા કરે છે. કા માંડવિયા પાસે, મનસુખ માંડવિયા પાસેથી આરોગ્યનું ખાતું લેવડાવવામાં આવ્યું? નકર તો હારામાં હારું કામ હતું ને કોરોનાનું. નહોતું કે આમ તમે બધા કહેતા હતા કે હા 1 નંબર હાલે છે.
અને માંડવિયાની લીડ ઘટાડી હોય તો આ ભારી બંધે. હા, અને હારા કામ નથી કર્યા. આ તો જયેશ રાદડિયાના હિસાબે માંડવિયા સાહેબ ને જીતા, અને જયેશ રાદડિયાના હિસાબે એટલી લીડ આવી. બાકી આ તમે શું કામ સમજો, આને નકરા ફાકા જ માર્યા ધોરાજીમાં ઉપલેટાઓમાં જઈને, નકરા ફાકા માર્યા, બીજું કાંઈ કામ કર્યું જાવ ની. કઈ ઉપલેટામાં ધોરાજીમાં દેખાણો નથી. એક એનો પાગ્યો છે ઓલો આંગણિયા વાળો વાગડિયા, એનો વારો હજી વાર છે. તમારા મારા ટાટિયા ભાંગવા હતા ને બધા, તારે અલ્પેશ ઢોલરિયા ગેંગ ને બધા વાર છે. તારે તું ખમ, તારે એમએલએ બનવું છે ને, હું તને એમએલએ બનાવીશ. તું જો હું બનાવું ને એમએલએ, નેતા 20 વર્ષ ટકે. આ યાદ રાખવું તમારે, હું તને બનાવી, તું શાંતિ રાખ તારે, બરોબર. એટલે ઈ બધા કાર્ય તી પછી ધોરાજીમ ગયા જ નથી. રોડ તૂટી ગયા, ગંદકી, પાણી, હજી પાણી ધોરાજીમ નથી આવતું. આ ભામની નથી ગઈ. આ સમાજે વિચારવાના. વાત આવી જાય રાજકોટ લોકસભાની. લોકસભામાં પરસોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો મોરચો હતો, બરોબર ને. રૂપાલાભાઈ કાંઈક બોલી ગયા હતા વિડીયોની અંદર ને ભાઈ વ્યવસ્થિત હરગું હતું. આ અને એનું સમાધાન થયું જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ, ઓલા આપણે ગણેશગઢમાં. ત્યાં સૌથી મોટી ક્ષત્રિય સમાજની મિટિંગ બોલાવવામાં આવી. ક્ષત્રિય સમાજને બધું કહેવામાં આવ્યું કે આમ છે, આમ છે, આમ છે, અને વ્યવસ્થિત રીતે માની ગયા અને બધું કમ્પ્લીટ થઈ ગયું. અને રાજકોટ લોકસભાની સીટ જીતાડી હોય ક્ષત્રિય સમાજે. કોને? કારણ કે ક્ષત્રિય સમાજ એ સમાધાન થયું હતું, અને ભારતીય જનતા પાર્ટીનો એટલો ક્રેઝ હતો. ઢોલરિયા તારો નહીં. એટલે તમે બધા એવું માનો છો કે ઢોલરિયાએ બાપુને કીધું ને બાપુ માની ગયા ને પછી રૂપાલા સાહેબનું સમાધાન થયું? તમે આવું બધું માનો છો? ના ના ના, આ બધાય તીખા મમરા, પીરા એ કઈ મમરા નહીં. આવા બધા કાર્યક્રમો કર્યા. અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેટલા રૂપિયાના શાકભાજી વેચાણા એ નહીં વિડીયો બનાવાય ને. નકરા ગેટ પાય ઉભા રહીને 10,000 ના બૂટ પહેરે છે. કેટલા? 10,000 ના. ટેમ્પો હાંકતો માણસ અત્યારે એપલ ના ઓલા ફોલ્ડ વાળા ફોન કરીને મોદીની ઓલી કેવી કહેવાય ઓલી મનની વાત શું ને આવડો, બોલો, રોડ ઉપર ઉભો મનની વાત શું ને, મન કી બાત મોદી સાહેબ ને. તોય તારું આવું કાર્યક્રમ કહું તો ખરે, તું ઘીરે વયો જા. હજી કપડા નો ઉતારવો હોય ને તો હજી ઘીરે વયો જા. આ કોઈ પ્રકારે કોઈ હિસાબે સમાજમાં ચલાવી લેવામાં આવશે નહીં. પાટીદાર સમાજની સૌથી મોટામાં મોટી ભૂલું આવડા અને બધાએ હેપી બર્થડે કહીને કરી, એનાય મેં નામ લખાશ. કારણ કે એકાદા બે તો એમાંથી આના પાર્ટનર હોય જ. બાકી કોણ આને જન્મદિવસની શુભેચ્છા દે? કોઈએ નથી દીધી, એને એકને જ દીધી. એટલે મીડિયા વાળા પણ છાપવામાં બહુ સભ્યતા રાખવી, બરોબર. આવા પેઇડ પ્રમોશન કરતા હોય તો મારે અત્યારે એક ન્યૂઝ છપાવા છે કે નરેન્દ્ર મોદીએ મને BMW કાર આપવાના છે હમણાં 15 દી પછી. છાપો, હું પૈસા દઉં હું તમને. આવી ખોટી વાહિયાત વાતો છાપવી નહીં, બરોબર. જેનાથી શું છે કે ભાઈ બીજા લોકોને પ્રોબ્લેમ પડે. અને બીજું એક બીજો કાર્યક્રમ આવ્યો ને મિત્રો, એ બહુ વ્યવસ્થિત સાંભળજો, હૃદય ઉપર પથ્થર રાખીને સાંભળજો કે ભારતીય જનતા પાર્ટીના નેતા અને ખાસ કરીને પટેલ સમાજની આવી ઉડતી કળતરો હું કરે નહીં તમે જો ભાઈ. હું કોઈના નામ લઈને કે કોઈનું પર્સનલ હું કહેતો નથી. આ બધાય શું કહેવાય આપણે બર્થડે માં ઓલા હરગાવી એટલે ઓલું ધુવાળા નીકળે ને, આ બધા ધુવાળા છે, બરોબર. તમે સાંભળજો. ચાલો ગોવા, ચાલો ગોવા. ભાજપના યુવા નેતાએ પબ કસીનો સાથે ટૂર પેકેજ બહાર પાડ્યું, બરોબર. આમાં કોણ? તો કે સૌરાષ્ટ્રમાં બહુ ચર્ચિત માથાભારે ભાજપના જ એક નેતાના આશ્રિત અને જિલ્લા સંગઠનમાં મુખ્ય હોદ્દો ધરાવતા યુવા નેતા. આમ તો રોજ ચર્ચામાં જ હોય, પરંતુ હવે જબરદસ્ત ચર્ચા હાઈ લેવલે થઈ ગઈ છે, બરોબર. એમણે શું કર્યું? ગોવામાં પબ કસીનો માટે નવું સાહસ કર્યું. જોજો તમે, માણસ જમીન લે, શેર બજારમાં ઇન્વેસ્ટ કરે કે ભાઈ નિફ્ટી અત્યારે 26,000 છે તો આવતા વરે 30,000 છે. આ ભાઈએ ગોવામાં કસીનો અને પબમાં ઇન્વેસ્ટ કર્યું, બરોબર. એનાથી ભાજપના નેતાઓ અને અધિકારીઓને ગદગદિત કરવા માટે આ ભાઈએ ટૂર પેકેજ બહાર પાડ્યું. ઓનલી ફોર પેલા ભાજપના નેતાઓ માટે કમ્પ્લીટ કર્યું કે હાલો ભાઈ આને કસીનોમાં, હાલો ભાઈ ગોવા મોકલો ભાઈ, મજા મજા કરાવો. કારણ કે ત્યાં તો દરિયાની વચ્ચે છૂટ. મારા દીકરો જમીન ઉપર જુગાર રમન તો મનાય, દરિયામાં હુડકું લઈને જુગાર રમન તો છૂટ. આવા તો કાયદા કાનૂન, અને ઈ કાયદા કાનૂનનો આ બધા ઉપયોગ કરે, બરોબર. યુવા ઈ હોદ્દેદારે સૌરાષ્ટ્રના મુખ્ય મથક રાજકોટમાંથી એન્ડ ટુ એન્ડ પબ વિથ કેસિનો એવી ગોવા ટૂર પેકેજની લાણી શરૂ કરી. ધીમે ધીમે એમાં બધા ભાજપના નેતાઓ એ ગોવા કસિનોમાં જવા માંડ્યો ને એટલે વાત પડી ગઈ દિલ્હી સુધી.
કે ભાઈ હાલે આ ગોવાન કસીનો ના તમારો બાપ આ શું કરો છો? આ બધી વાત પડી દિલ્હી સુધી. આમાં અમુક હોય ને મારા જેવા હોય ને અમુક ને આનાથી પ્રોબ્લેમ હોય ઈ ડાયરેક્ટ ઉપર કહી આવ્યા કે આવડા લોકો જો ભાજપની અંદર રહીને આપણા નામ બદનામ કરે છે ને જો આવા કસીનો ગોવામાં ભાજપના નેતાઓને મોકલે. પછી વિડીયો બહાર આવી છે તો અમારી જવાબદારી નહીં. એટલે ઉપરવાળાએ શું કીધું કે ભાઈ ઈ તમે રેવા દો, અત્યારે કોઈ કરોમાં ઈ કે અત્યારે ગોપાલ ઇટાલિયા ફાયર હાલે છે, નહીં ને ક્યાંક મુદ્દો હાથમાં પકડાઈ જશે ને તો આપણે જે 2-3 સીટું જે રાજકોટમાં આવે એમ છે ને એ નહીં આવે. અત્યારે તમે ઈ કે મોઢા બંધ રાખો, બરોબર? એનો ધંધાકીય વ્યવસાય છે, ઈ ભોગવે નહીં જાણે. આમાં અમારી કોઈ શું કહેવાય સુરક્ષા નથી. આ હાઈકમાન્ડે કહી દીધું આવું, એટલે અમને બહુ મજા આવી. હા, બહુ મજા આવી અમને. રાજકોટ જિલ્લાની અંદરથી મંત્રી પદ નથી આવ્યું તો એનો સૌથી મોટો કગડો હોય તો આવડા, બરોબર? આની વાહે પાટીદાર સમાજના બીજા નેતાઓએ સાંભળવું પડ્યું. આ સમાજે નોંધ લેવી જોઈએ, બરોબર? શું કામ કર્યા અત્યાર સુધીમાં? પાટીદાર સમાજના ક્યાં ગરીબ પરિવાર પાસે ગયો આવડવા? પાટીદાર સમાજની ક્યાં ઓલો શું કહેવાય મિટિંગોમાં બહુ એવી મિટિંગ હોય એની કઈ મિટિંગમાં હાજરી દીધી? પાટીદાર સમાજ માટે ક્યાં કોઈ ગરીબ માણસને જમાડ્યો? કે પાટીદાર સમાજ માટે કોઈ છોકરીની ફી ભરી દીધી? ના, ઓનલી ફોર ઇલેક્ટ્રિક ગાડીઓ લીધી, પછી આંગણિયા ખોઈલા, પછી વાલદાઢીની દુકાનો ખોઈલી, પછી દેણું હતું એ ભર્યું, બસ પૂરું થઈ ગયું. જનતા જનાર્દન જીન કરે, આપણે કાંઈ લેવા દેવા નહીં. એટલે જ આના સ્વર્ગથી વિમાન ઉતારવાના છે. હા, ટાટિયા ભંગવાય ઢોલરિયા, જા ટાટિયા તારા હાટું જ રાખાશ. હા, એકવાર ભાંગી નાખ, તારા હાટું જ તારી પાસે જ ભંગવાસ. કેની પાસે? તારી પાસે જ ભંગવાસ. પછી હું તને બતાવું મારી માતા, હું તારી પાસે જ ભંગવાસ. ઉપાધિ ન કરતો તમ તારે. અને તારા મનમાં એવો ફાકો હોય ને કે અમે બધા સમાધાન કરીને અમે આમ કરી લેશું, પટેલના છોકરાઓ પાસે આમ કરી લેશું, પટેલની નેતુડીઓ પાસે આમ. જાની મંત્રીમંડળમાં કેમ કોઈ શુભેચ્છા ન આપી? એક મંત્રીએ તને જન્મદિવસની શુભેચ્છા નથી આપી કા? ઈ તો કારણ લઈખેમાં આ તમારા કરમ બધાયના. આ તમારા કરોમાં બધાય, અને ઈ જ તમને બધાય નડવાના. તમારે ઘર પરિવાર હોય તો બીજાને ઘર પરિવાર હોય. આ તમારે યાદ રાખવું. રાજનીતિ કરવી હોય ને તો પીળો જભો ને વ્હાઈટ લેંઘો પહેરીને કરાય, એટલે એમાં ડાક પડે ને તો એ દેખાય જનતાને, અને ઈ જનતા ગાયરું દે ને એ તમારા પાપ ધોવાય. આ તમારા પાપના ઘણા ફૂટ્યા આવે. હું કહ્યું ફૂટ્યા, અને આ તને અત્યારે નહીં સમજાય, 27માં સમજાશે, હજી વાર લાગશે થોડી. હા, હું એમ નથી કહેતો અત્યારે આનું રિઝલ્ટ આવશે. આનું રિઝલ્ટ બહુ અણધાર્યું આવવાનું છે. હા, અને તું મળી આવ્યો ને બધાને, મનસુખભાઈ માંડવિયાને ને મુખ્યમંત્રીને ને હર્ષભાઈ સંઘવીને. હવે મારો વારો. હવે તારી વ્યવસ્થિત જા, આમાં વ્યવસ્થિત હું ફાઇલ તૈયાર કરું. જા તારી છે ને આખી ફાઇલ આમ જો આમાં તૈયાર હોય. જા આવી રીતના જો આ તારો આખો બાયોડેટા છે ને હાઈકમાન્ડમાં વ્યવસ્થિત રીતે આપશું તમને, મૂકશું નહીં તને. હા, તને જેને ટેમ્પા ડ્રાઈવર માંથી ઇલેક્ટ્રિક ગાડી હાંકતો કર્યો છે ને, અમારામાં તે વર્ષે ઇલેક્ટ્રિક ગાડીએથી પાછો 200 રૂપિયાની દાડીએ મોકલવાનું નહીં. હા, બધાય રાજકારણીઓની સંપત્તિ જપ્ત થાય તો આની કેમ નહીં? આની થશે. બંદૂકોના લાયસન્સ કઢાવ્યા છે ને એ રાખી મૂકજો તમારા ગીંજામાં. હો, ટાઈમ આવે ને તે ફોડવા થશે. એ તમારા ગીંજામાં રાખી દેજો તમ તારે. અને આ હજી તમ તારે 2027ની ચૂંટણીમાં તમ તારે હજી પાટીદાર સમાજના 2 યુવાનોના મર્ડર થાય ને તમ તારે કોઈ વાંધો નથી. તૈયાર જ છે ને, અમારે પાસે હાજર જ છે. એક હું નથી, એક બીજો. અમારે બેન મરી જવાનું થાય છે. બાકી તમારા કોઈની રાત ગાદી ત્યાં આવી જાય નથી હાલવા દેવાની, કાલે નથી હાલવા દેવાની. આ લોઢામાં લીટો જ્યાં લખવું એટલે બન્યો બોલે મેરી જાન, લખવું હોય તો લખી લેજે, અને વિડીયો સેવ કરીને રાખજે. હો, વિડીયો સેવ કરીને રાખજે. ગ્રુપમાં મેસેજ નાખવા આવો છો ને તમારા ઓલા ફોલ્ડરિયા હોય એને કે આ સેવ કરે. હા, આને પોઈન્ટ ટુ બી નોટ એડ આ લખી રાખજો તમે. એટલે ખોટા હે ને પાટીદાર સમાજને ઊંધા રવાડે ચડાવવાના બંધ કરો. તમારી કાર્યક્રમ કરતા હોય કરો, અમને એનાથી કોઈ પ્રોબ્લેમ નથી. બાકી જો સમાજમાં આંગરી કરવા આવ્યા સમાજના નેતાઓને, આ જયેશભાઈને વિચારવું જોઈએ. જ્યારે જેતપુર નગરપાલિકાની ચૂંટણી હતી અને જેતપુર નગરપાલિકાની ચૂંટણીમાં એમાં આપણે સખરેલિયાભાઈનું મેન્ડેટ નહોતું એવું ભારતીય જનતા પાર્ટીમાંથી, તો ભારતીય જનતા પાર્ટીનો રાજકોટનો જિલ્લા પ્રમુખ તો આવડો હતો. તો ત્યાં તમારા જયેશભાઈ એને ફોન ઉપાડ્યા હતા. આ તમારે યાદ રાખવું છે. આ કગડો નડ્યો તો ત્યાં કેના કહેવાથી નડ્યો તો? આમ તમારી શરમ આવે છે એટલે હું નથી મૂકતો.
હા, કારણ કે અમારે શું સમાજના આગેવાનો બચાવવા છે. આની જેમ હોમી નથી દેવા. આને કહેવાય ફરફુદડી. કેવી? હા, અને બે અમુક માણસોને એવું હોય 50 લાખ રૂપિયા એક દેખાડો ને માણા ગાંડો થઈ જાય. એમ આને પદ પ્રતિષ્ઠાન આને એમ થઈ ગયું ને કે હાલ આપણે તો રોકેટ ઉપર બેસી ગયા એટલે આ થઈ ગયો ગાંડો. અને આ બધુંય કાર્યક્રમ વ્યવસ્થિત રીતે કર્યું છે. અને જસદણની સભાની અંદર જઈને એમ કહેતો હતો કે લુખાઓ હાડકા નાખવા આવશે. આ તમે બધા જન્મથી લુખા હતા. કેવા જન્મથી? હું તમ ગેટે મજૂરી કરતા યાદ છે કે ભૂલી ગયો? તમને બધાને કાવડિયાવાળા બનાવ્યા જ આ બધાએ. અને તમે એ બધાને ગાયરું દ્યો છો કે આ તમે લુખાઓ હવનમાં હાડકા નાખવાનો આવતા ને આ ઓલું ન આવતા ને વાહ વાહ, આવડા મોટા પદ ઉપર બેહીને તમે આવી બધી કાર્યક્રમ કરો તો તમને હરમું આવી જોઈએ. હરમું તમને હરમ આવવી જોઈએ કે આપણે ન બોલાય. હું થયા તમે બધાએ મારી ઉપર કેસ કરાવ્યા જીજી માણસો પાસેથી. એ માણસોની ઘીરે ગયો તું કોઈ દી કે ન્યા કેવી હાલત છે? મને હું સમાજની શરમ આવેલું હું કાંઈ બોલતો જ નથી. સમજી ગયા? પોલીસ સ્ટેશન તમારા છે, હાઈકોર્ટ નહીં. આ યાદ રાખવું. ગમે તે દી ફરફરિયું આવશે. શાંતિ રાખ તમ તારે. હા, ઉપાધિ ન કરતો કાંઈ કોઈ પ્રકારની. એટલે જન્મદિવસની વ્યવસ્થિત ફરફદુડી. હા, તો લે ફરફદુડી જ છે. હા, અને આની વાય ભાજપ ડૂબ્યું. રાજકોટની અંદર આમ આદમી પાર્ટીની સભાનું માનવ મેહરામણ ઉમરાડું. ગોપાલ ઇટાલી આવ્યો ને જી માણસો થયા ને ભાજપ, આમ બીજા કોઈ નહીં, જિલ્લા પ્રમુખ તો આ છે. આને જોવું જોઈએ ને, એનાથી કવર જ નહોતી. હવે થાય એમ નથી. ત્યાં રાહુલ ભુવન તેજસ ગાજીપરા વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરે છે ને હાલવાનો જ છે એનો. હા, આ તમારે બધાને ઘીરે વહી જવાનું. તમે તમારી સીટો આ જે જૂના કાર્યક્રમો કર્યા ને ઢોલરિયા, એ બધા અત્યારે પતાવવા માંડ્યો તો આગળ હે ને એટલી જેલ ઓછી કાપી. હા, અને તને એમ હોય કે મને જેલ જતા મારા બાપુ બચાવશે તો આ ભૂલી જાજે. અત્યારે બાપુ નહીં ફાફા છે સુપ્રીમના. એટલે તું તારું કરજે. અને મને ગર્વ થયો ગણેશ ગોંડલ ઉપર. હા, જી હોય એ કેવું પડે. આજ મને ગણેશ ગોંડલ ઉપર ગર્વ થયો કે અમારા સમાજ સમજો કે ન સમજો, ગણેશ ગોંડલ સમજી ગયો કે આ ફરફદુડીને અહીંથી હાલતી નહીં કરાય, નકર આપણી કારકિર્દી ડૂબાડે. હા, એ મને ગમ્યું. હા, એક નંબર કામ. હા, અને આને જેટલો છેટો કાઢશો ને એટલું તમારું હાલ છે. હા, આ લખી લેજો. હા, બાકી આ પાસે રહ્યો ને આમાં કદડો જોવો તમે કેટલા વર્ષ થયા એને આવ્યો એને રાજકારણમાં. આ જોવાનું છે. એટલે મળીશું મિત્રો. અને પાટીદાર સમાજના માં ખોડિયારના મંદિરે કોંગ્રેસ ધજા ચડાવીને માતાજીની આરાધના કરી અને પક્ષની શરૂઆત કરવા જઈ રહી છે. તો એના માટે આપણે બહુ વ્યવસ્થિત અમુક મિત્રો રાહ જોઈને બેઠા છે કે બનીએ કેમ વિડીયો બનાવ્યો નહીં. તો મિત્રો એમાં મજા આવવાની છે. બરોબર? મારો એવો ઉદ્દેશ્ય દર વખતે ન હોય કે હું નરેશભાઈને બદનામ કરું. બરોબર? નરેશભાઈ જે પ્રમાણે ખોટા હોય ને તો જ હું બોલું. બાકી આ સાચા હોય ને બોલવું પડે. એટલે નરેશભાઈ વિશે એને બહુ એલફેલ શબ્દો બોલ્યા છે. એની 2 ક્લિપો હજી આવે છે મારી. એ આવી જાય ને પછી વ્યવસ્થિત રીતે કાર્યક્રમ કરશું. અને થોડાક સમાજના નેતાઓની હરમ નડે છે એટલે. બાકી આપણે કોઈ એવી બીક નથી. એટલે એકાદ દી ખમો ભલે એને ધજા ચડાવી લેવા દો કાગવડ, પછી આપણે વ્યવસ્થિત કાર્યક્રમ કરશું. મળીશું મિત્રો. જન્મદિવસ જો આ લખી લેજો મિત્રો. આજ જન્મદિવસ ને આજ એનો કાર્યક્રમ ચાલુ થયો છે. બરોબર? 2027 ચૂંટણી છે. લગભગ બીજો જન્મદિવસ આવે કે ન આવે? 2026 હાલે ને, એ આવે કે ન આવે આપણે હું એનો પ્રશ્ન. આપણે શું કઈ ધ્યાન રાખીને બેવાનું કે એનો જન્મદિવસ કઈ આવે. પણ મને બહુ મજા આવી. ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ વાળા નેતાઓએ એકપણે આને જન્મદિવસની હાર્દિક શુભકામના ન આપી. આ મારી નાત વારી જાવ. હા, માતા દિલ્હીમાં બેઠા બેઠા હું લેટર લખી દીધા, લઈ જજો અહીંયા કોઈને તમારો બાપ દીધી ને મમરા ભરાઈ જશે. ઠીક થઈ ગયો કાર્યક્રમ. મજા આવી ગઈ. એટલે ગણપતિ બાપાને આપણે કમ્પ્લીટ કરી દીધો છે. ગણપતિ બાપાએ પણ કહી દીધું છે કે જા બન્યા મોજ કર તમ તારે. બરોબર? એટલે મળીએ મિત્રો બીજા વિડીયોમાં. હા, અને ધોરાજી વાળા તૈયાર રહેજો. અલ્પેશ ઢોલરિયાની ગુલામી કરવા વાળા. હા, તમારા કાર્યક્રમો તૈયાર જ છે. ઉપાધિ ન કરતા તો સમાજની થોડીક શરમ આવે છે. એટલે હું નથી મૂકતો અત્યારે. હું પાટીદાર સમાજને થોડાક આ બધા વાહે લઈ ગયા. એટલે થોડોક આગળ આવી જાય ને એવરેજ થઈ જાય ને 26,000 નિફ્ટી, પછી રોકેટ થવાની મજા આવશે. જય સરદાર.